ફરી પાછો આવી ગયો છું તમને હસાવવા માટે. હસજો અને બીજાને પાછા હસાવજો. સ્ત્રી અને ઇસ્ત્રી આ બે ગરમ થાય ને એટલે હારા હારાની ઘેડું ભાંકી નાખે. હકીકતની વાત છે. બે ગરમ થાય ને એટલે હારા હારાની ઘેડું ભાંગી નાખે. પણ મારો એક મિત્ર હમણાં મને કહેતો હતો, મને કે સતીશ, મેં કીધું શું? મને કે આજથી 20 વર્ષ પહેલા મારી પત્ની મારી આરતી ઉતારી અને ચોખા ઉડાડતી ને ત્યારે 20% ચોખા જમીન ઉપર પડી જતા અને 80% ચોખા છે ને એ માથામાં ભરાઈ રહેતા. આજે 20 વર્ષ પછી જ્યારે મારી પત્ની મારી આરતી ઉતારે છે અને પછી આમ ચોખા ઉડાડે છે ને ત્યારે 80% ચોખા નીચે પડી જાય છે અને 20% ચોખા છે ને એ માથામાં રહે છે. મને કે આ 20 વર્ષમાં ચોખાની ક્વોલિટીમાં ફેર આવી ગયો. મેં કીધું ચોખાની ક્વોલિટીની ક્યાં દે, તારે ટાઇલ પડી ગઈ એ નથી જોતો. અહીં નજીકમાં હે એમાં વરે રહે નીચે પડી જાય. અમુક આવા બોલો આપણને એવું લોહી પીવે સાહેબ. અને લગ્નનો લાડવો ખાઈ અને એવા લોકો જ પસ્તાય છે કે જે પોતાનો લાડવો છોડીને બીજાની કાજુ કતરી ઉપર નજર રાખે. ઓલી આમ જાય છે ઓલી આમ. તારું ઘર સંભાળીને આપણે કેવું પડે. અને આ ભારત દેશમાં કાંઈ ડાયાબિટીસ અમથેમતું નથી આવ્યું. હા, ડાયાબિટીસ અમથેમતું નથી આવ્યું. કારણ કે અહીંયા નાની નાની વાતે માણસોને મોઢા મીઠા કરાવવા પડે. ફ્રીજ લીધું, ખવડાવો પેંડા. કૂટલ લીધું, ખવડાવો પેંડા. આ ગયડું ખાઈ ખાઈને ડાયાબિટીસ આવી ગયું બોલો. અને તમે જોજો, નોકરી, છોકરી અને બગીચાનો હિંચકો. નોકરી, છોકરી અને બગીચાનો હિંચકો, આ ત્રણેય છે એવું છે ને કે આમાં સ્થાન છોડો ને એટલે જગ્યા લેવાવાળા ઊભા જોઈ. સારામાં સારી નોકરી હોય તમે મૂકો એટલે તમારે એવી આશા નહીં રાખવાની કે ફરીથી શેઠિયો પાછો બોલાવશે. તરત સ્થાન લેવાવાળા બેઠા જ હોય યાર. ઓલો કહે ને એમાં ફોન કરીને બોલાવી લે, તમે આવી જાઓ નોકરી ઉપર. છોકરીમાં એવું તમે રિજેક્ટ કરો ને એટલે બીજે દી પાછા બીજા જોવા આવે. અને બગીચાનો હિંચકો, ત્યાં છોકરા જેવો ઊભો થાય પાછો બીજો બેસી જાય. એટલે આવું છે રોજબરોજ. અમારા સુરેન્દ્રનગરમાં તો હમણાં એક જણો કૂટલ લઈને નીકળો તો વાએ સૂચના લખી હતી કે આપનું વાહન આ વાહનથી 20 ફૂટ છેટું રાખો, કારણ કે મેં માવો ખાધો છે, હું ગમે ત્યારે થૂકીશ. આવા બોર્ડ હોય. મેં કીધું અને પછી કૂટર હંતા હોય ત્યારે જ માવો ખાય, આખો દી નહીં. પાછળ બોર્ડ તો મારેલું જ હોય. એટલે ખરેખર કહું છું મજા. હમણાં એક જણાને કે આ ગધેડા કે એકાંતમાં શું વિચારતા છે. પછી હળવેકથી એણે કીધું કે વાંધો નહીં, વિચારીને પછી જવાબ આપજો. હમણાં એક પત્નીએ એના પતિને એવું કીધું કે આજે આપણા લગ્ન જીવનને 5 વર્ષ પૂરા થઈ ગયા. ત્યાં તો એનો પતિ કે ઓહો ખૂબ સરસ. કે તો પછી પાછી ચૂંટણી થશે કે આને આ સરકાર રહેશે. એટલે ખરેખર કહું છું. અને જીવન એવું જીવો કે ભગવાન પણ બીજી વાર જન્મ આપે ને તો વિચાર કરે કે આ નોટને મોકલવી કે નહીં, નકર આ બીજા 5ની પથારી ફેરવશે. આને આયા જ રાખો. અને મને એક જણે હમણાં કીધું હતું, મને કે જો કોઈનો ભાંડો ફૂટી જાય તો મને કે એને ફેવિક્વિકથી હાંધીએ કઈ. મેં કીધું તું વિયો જા, નકર તને ફેવિક્વિકથી હાંધવો પડશે. અને અત્યારનું કેવું છે કે અત્યારની છોકરીઓ સેલ્ફી લેવા માટે એટલા આમ લાંબા હાથ કરે ને
કે ઉપરથી ચાંદા મામા એમ બોલે કે ભાણી ધ્યાન રાખજે હો, મને આંખમાં ઘોકો ન વાગી જાય. અને મને એક જણો હમણાં કહેતો હતો મને કે સતીશભાઈ મારી મોહબ્બતના મને કે 2 જ સબૂત હતા, મારી મોહબ્બતના 2 જ સબૂત હતા. મેં કીધું કયા? મને કે એકી પોતે અને બીજી એની દાદી. મેં કીધું આહા. તો મને કે એની દાદી મરી ગઈ અને એ ફરી ગઈ. મેં કીધું જબરું કહી, એની દાદી મરી ગઈ ફરી ગઈ. એટલે મેં કીધું તારો પ્રેમ ગોટે ચડી ગયો એમ નથી કહેતો. પણ શિક્ષક હમણાં નિશાળમાં વિદ્યાર્થીને કહેતા હતા એ કે આ દુનિયાની અંદર ભારત દેશમાં માં કરતાં પણ શિક્ષકને વધુ દરજ્જો શું કામ આપવામાં આવે છે? તો છેલ્લી બેન્ચેથી એક વિદ્યાર્થી ઊભો થયો. એ કે એટલા માટે દરજ્જો આપવામાં આવે છે કે માં પોતાના હાલરડાથી એક જ બાળકને હુવડાવે એનો હોય ઈ, પણ તમે લેક્ચર ચાલુ કરો એટલે આખો ક્લાસ હોઈ જાય. પણ હમણાં એક પત્નીએ એના પતિને ફોન કર્યો. એ કે હલો? તો કે હા. એ કે તમે ક્યાં છો? આવું પૂછે ને, તમે ક્યાં છો? એટલે એના પતિએ તરત કીધું એ કે ઓફિસે છું. બોલ ને ગાંડી, શું હતું? કે કાંઈ નહીં, આ તો બાજુવાળી કોકના હારે ભાગી ગઈ ને, એટલે મને એમ થયું કે તમને પૂછી લઉં કે તમે તો ઓફિસે જ છો ને. બોલો, એમ કરીને કહી દીધું તમે ક્યાં છો એમ. અને હવે તો એટલો બધો ટેકનિકલ યુગ આવ્યો છે ને કે હવે તો માણાને ખબર નહીં પડે પણ મોબાઈલ છે ને, મોબાઈલ ઈ બોલશે કે હવે તો થોડીક વાર ચાર્જિંગમાં મૂક. કારણ કે 5 મિનિટ થાય, હવે ચાર્જિંગમાં લગાવ્યો હોય તો એમ મોબાઈલ લઈને બેસી જાય કે હવે આમાં કંઈક જોવું પડશે, કંઈક આવ્યું છે. અને પ્રેમ અને વરસાદ આ 2 વસ્તુ એવી છે કે શરૂઆતમાં જ સારા લાગે. પ્રેમ અને વરસાદ આ શરૂઆતમાં જ સારા લાગે, પછી એમાં પૂર આવે, વાવાઝોડા આવે. અને તમે જો ભૂતની સિરિયલ જોતા હોય ને, હોરર શો આપણે કહીએ ને ભૂતની સિરિયલ, ભૂતની સિરિયલમાં હિરોઈન એવું પૂછે, દરવાજે અવાજ ઠક 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 આવો અવાજ આવે ને એટલે હિરોઈન પૂછે કોને વાહ, કોને વાહ. હવે ઓલો ભૂત એમ કે હું ભૂત છું, આ બેઠો બેઠો મમરા ખાઉં છું, હમણાં તને આવીને પકડી લઈશ. હોરર પિક્ચર હું તો કહું ન જો. હમણાં એક જણો મને કહેતો હતો, મને કે સતીશ જ્યોતિષને કુંડળી દેખાડવા માટે ગયો હતો. તમે કીધું વાહ સરસ. મને કે એમાં લખ્યું છે કે પત્નીનો પ્રેમ મળશે. કીધું બહુ સારી વાત. કે પણ મને કે કોની પત્નીનો મળશે ઈ નથી કીધું. ઈ કે અને ઘરવાળીને રાજી રાખવાની હવે પ્રફુલભાઈ નવી ટેવ આ પાડવાની છે આપણે. ઘરવાળીને રાજી રાખવા માટે નવી ટેવ ઈ પાડવાની છે કે આઈ લવ યુ નહીં કહેવાનું, એને એમ કે લોટ બાંધી દો, તું વોટ્સએપ જોઈ લે, તું ઇન્સ્ટા જોઈ લે, તારા માટે લોટ બાંધી દઉં. એટલે સાહેબ એ તમને એટલો પ્રેમ કરશે ને એની કોઈ વાત જ નહીં થાય. આ ડખો એ થાય છે કે એને મોબાઈલ મૂકીને કાંઈક કરવું પડે. પણ સવારમાં પત્નીને ઇમ્પ્રેસ કરવા માટે થઈ અને મને એમ થયું કે લાવો, મેં કીધું આજ કાયમ આપણને મેં કીધું સવારના પોરમાં ચા ગરમા ગરમ પીવડાવે. મેં કીધું આપણે જાગીને ચા બનાવી. ફ્રીજ ખોલ્યું, તપેલી લીધી, પ્રાઇમસ ઉપર મૂકી, પ્રાઇમસ હરગાયો, પછી ખબર પડી કે આ તો છાશ છે. પાછી ફ્રીજમાં તપેલી મૂકીને સૂઈ ગયો. આપણે ન કરીએ કે, કારણ કે એને ધન્યવાદ દેવો પડે. આપણે સવારમાં સરસ મજાની ચા આપે ને, આપણો આખો દિવસ સુધરે. નગર સાહેબ આ દિવસ છે ને એ શરૂઆત જ્યારે હાસ્યથી થાય છે ને, એ સારામાં સારી જો કોઈ સ્માઇલ આપી શકતું હોય ને તો એ આપણો પરિવાર છે. ઘણા એમ કે ને આનું મોઢું જોયું મારો દી બગડો, આનું મોઢું જોયું મારો દી બગડો. નહીં સાહેબ, તમારા પરિવારમાં ગમે એનું મોઢું જો દી ન બગડે કોઈ દી નહીં, હું તમને ગેરંટી આપું છું. પછી પત્ની હોય, મા હોય, બાપ હોય, ભાઈ હોય, કોઈ પણ હોય, સરસ મજાની સ્માઇલ આપે એટલે આપણને એમ થાય. પણ અત્યારે તો એવું છે કે અત્યારે હુતા હોય એવા ને પત્ની સીધી પાટા મારીને જ જગાડે. ઉઠો હવે કેટલા વાગ્યા, આમ જો તો ખરા, આમ ઘડિયાળ નથી દેખાતી. હવે ઘડિયાળ જોવી તો આપણને ખબર પડે. એટલે મેં કીધું ઘડિયાળ તો બધું બરાબર, હવે મેં કીધું મને બહુ ખબર નથી દેખાતું ને, તું જોતો નાનો કાંટો ક્યાં છે ને મોટો કાંટો ક્યાં છે. મને કે બે ઘડિયાળમાં જ છે. આને મારે શું કેવું. એટલે ખરેખર કહું છું ને મજા છે. એટલે ઝીણી ઝીણી વાતોમાં અત્યારે એવું છે ને કે પત્ની એના છોકરા કરતાં
પણ વધુ પ્રેમ છે ને એ એના પતિને કરતી હોય છે. એનું કારણ શું ખબર છે? એને બહાર જવું હોય ને તો છોકરા પાડોશીમાં મૂકી આવે, એના પતિને નહીં, કારણ કે એને ખબર કે આને ન મુકાય. અમારે સુરેન્દ્રનગરમાં પતરાવાળી હોટલ છે, હવારમાં એક કાકા આમામ કરે, હવારમાં આમામ કંઈક નવી સ્ટાઇલ. મેં કીધું યોગા, કસરત, ટેકનિકલ યોગ. મેં કીધું સવારમાં કસરત કરો, શરીરે મેં કીધું વધ્યું છે, આપણે ચાલુ કરો. હું ત્યાંથી નીકળો ને સવારમાં મોર્નિંગ વોકમાં, આ બધા હવે તો પાછા મોર્નિંગ વોક આવ્યું ને તો વાયન વાય ઇવનિંગ યોગ આવ્યું. એ કે સાંજે ફરવા જાય ને કે ઇવનિંગ વોક ઉપર છું. હવે મને લાગે ધીમે ધીમે છે ને મોર્નિંગ વોકે આવ્યું, ઇવનિંગ યોકે આવ્યું, પણ હવે આફ્ટર યોકે આવશે. એ બપોરે કે બપોરે ઘણી વખત જાજુ જમાઈ જાય છે ને મારે થોડુંક હાલવું પડશે. પણ આપણા શરીરને ખબર પડવી જોઈએ કે આપણે કેટલું ખાવું છે. ઘણી વખત એવું થાય, આ મારીને તમારું પેટ અત્યાર સુધીમાં 50,000 રોટલી ખાઈ ગયું છે. વિચાર કરો, અત્યાર સુધીમાં 50,000. પણ કોક દી પેટને પૂછજો છે બેલેન્સ? રાતે આપણે અત્યારે ગમે એટલું બપોરે કે રાતે જઈમાં હોય, પણ રાતે 3 વાગે ભૂખ લાગે તો આ બાજુથી રોટલી લઈએ કે આ બાજુથી શાક લઈએ કે નહીં? તો ખાવાનું કામ જ આપણે કરીએ છીએ, બાકી પચાવવાનું કામ તો એ કરે છે. એટલે આમ કરતા હતા તો હું લાગ્યો આવી રીતે. તો મારા બીજા 4-5 મિત્રો સુરેન્દ્રનગરમાં ઓળખે ને કે સતીશભાઈ રામાનુજી કે હજી આપણે ચાલુ કરો, એમણે ચાલુ કર્યા મારી વાંહે જા. તો એ ભાઈ જે મેઇન હતા એ ક્યારે વી ગયા એ કંઈ ખબર ન પડી, અને અમે ચાલુ. પછી એક જણાએ કીધું મને કે ઓલા તો ક્યારના વિયા ગયા છે, આ તમે શું આમાં મેં કીધું લગાવીને બેઠા હોય કે કંઈક શું કરો હોય તો કહો. ભાઈ મેં કીધું હાલો એ ભાઈને ગોતો પહેલાં. પછી કૂટર વાંહે કર્યું ને ભાઈને ગોઈતા. એ ભાઈને ગોતીને કીધું, મેં કીધું ભાઈ શું કરતા હતા? તો મને કહે વાંદરાને દારિયા નાખતો હતો. આમ વાંદરાને દારિયા નાખતો હતો. પણ મેં કીધું વાંદરા ક્યાં હતા? તો મને કે આપણી પાસે દારિયા ક્યાં હતા? અમતા બોલો દુઃખી કરે આપણને. અને મને એક જણો કહેતો હતો, મને કે દેવું છે દિલ દાનમાં, છે કોઈ છોકરી ધ્યાનમાં? દેવું છે દિલ દાનમાં, છે કોઈ છોકરી ધ્યાનમાં? તમે લગ્ન કરાવો તો બધાને લઈ જઈશ મારી જાનમાં. નથી આવું તારી જાનમાં બાપા, તારી જાન. અને મને એક જણાએ બહુ સરસ મજાની વાત કરી કે આપણે ચપ્પલ વગર રહીએ કી, આપણે ચપ્પલ વગર રહીએ કી, ચપ્પલ આપણા વગર ન રહીએ કે. આપણે ક્યાંક જાવ તો ઉઘાડા પગે હોય જાય, ચપ્પલ યા રે. જ્ઞાન ઘણું પણ કોઈ પૂછતું નથી. આપણે અમુક વાતો કરીએ પણ કોઈ આપણને પૂછવાવાળું નથી. કારણ કે એક સમય સાહેબ એવો હોય કે તમારી પાસે બધાય પ્રશ્નોના જવાબ હોય, પણ ત્યારે તમને પૂછવાવાળું કોઈ ન હોય. તમને બધી ખબર હોય આ વસ્તુ આ થાય, આ વસ્તુ આ થાય. કર્મમાં પરિસ્થિતિ એવી જ છે કે બધા પ્રશ્નોના જવાબ એની પાસે છે, પણ કોઈ દી વડીલને પૂછ્યું કે મારે આમ કરાય કે ન કરાય? નહીં, આપણે નહીં પૂછીએ. એનું કારણ એ છે કે કળિયુગ છે ને એ અત્યારે હાવી થઈ ગયો છે. અને કળિયુગમાંથી હાવી થવું હોય ને તો તમે તમારા ઘરને છે ને સુંદર બનાવજો. સુંદર એટલે બહારથી સુંદર નહીં કે સારામાં સારી ઈંટ મૂકી કે સારામાં સારો બંગલોઝ મૂકો. જેટલું અંદરથી સુંદર છે ને એટલું જ બહારથી તમે સુંદર બનાવજો. હમણાં ટ્રેનમાં 2 પતિ પત્ની મુસાફરી કરતા હતા ને તો સ્ટેશન ઉપર જાહેરાત થઈ કે ભારી વર્ષા કે કારણ ટ્રેન દેર સે ચલ રહી છે. તા એની પત્ની બોલી કે તો પછી એટલો બધો વજન હોય તો વર્ષાને બેહારાય જ નહીં ને. આખી ટ્રેન ઊભી રહી જાય છે. પછી ખબર પડી ભારી વર્ષા એટલે વરસાદની વાત કરે છે. હમણાં પત્ની એના પતિને એમ કીધું કે એક કામ કરી, હું હંતાઈ જાઉં અને તમે મને ગોતો. હું હંતાઈ જાઉં અને તમે મને ગોતો. એ કે જો તમે મને ગોતી લીધી તો આપણે 2 શોપિંગમાં જશું. આજ 2 દી થઈ ગયા, પતિ ગુમ છે. પત્ની છે ને એ પતિને ગોતે છે કે કે શોપિંગનું નામ પડે ને હારા બીજ. પતિ પત્ની શોપિંગ કરવા માટે નીકળ્યા, બહાર નીકળ્યા. એટલે જેવું જોવે ને એ કે સરસ મજાનું એ કે આ એક વસ્તુ જોયું બહાર, ઝુમર જેવું હતું, સરસ મજાનું છે. એટલે તરત કે આપણે લેશું. એટલે પતિ પૈસા આપે ને બધું લઈ લે. આગળ સરસ મજાની એક આઈસ્ક્રીમની દુકાન હતી કે સરસ મજાની આઈસ્ક્રીમની દુકાન છે, એકાદો સારો એવો આઈસ્ક્રીમ ખાશું. 2 આઈસ્ક્રીમ ખાધા, પૈસા દીધા. આટલું આખું ગામ ફરીને આવ્યા ને રાત્રે એની પત્નીએ સરસ મજાની વાત કરી દી હાથમાં ટાઈમે કે ચાંદો કેટલો બધો સરસ છે.
ચાંદો કેટલો બધો સરસ છે. ત્યારે એના પતિએ કીધું કે છે તો સરસ, પણ એને ખરીદવા માટે મારી પાસે રૂપિયા નથી. કારણ કે તો હું ઈ લેવાની વાત કરીશ, ઈ આપણું ગજું નથી કે. હા, અને વકીલ એવું ઈચ્છે છે કે તમે મુસીબતમાં રહો, કારણ કે તો જ એને કેસ વધે ને. ડોક્ટર એવું ઈચ્છે છે કે તમે માંદા પડો, તો ડોક્ટર પાસે જાય ને બધા. એક ચોર જ એવું ઈચ્છે છે કે તમે ખૂબ રૂપિયા કમાઓ, પછી રાતે હું આવું અને બધું સાફ કરી નાખું. કે મેં હમણાં મારા હાડાને કીધું તું, મેં કીધું લગ્ન કરી લે, પણ મને કે જીજાજી વાત ઈ છે, હું તો લગ્ન હમણાં કરું, પણ મને બધી સ્ત્રીઓથી ડર લાગે છે, બધી સ્ત્રીઓથી એમ ડર લાગે છે. મેં કીધું લગ્ન કરી લે, પછી એક જ સ્ત્રીથી ડર લાગશે, પછી બધી તને એમ થઈ જાય કે ના આ બધી બરોબર છે, આ એ કંઈ નહીં, ખતરનાક છે, આનો સામનો કરો ને બહુ મુસીબતની વાત છે. પણ હમણાં એક જગ્યાએ સત્યનારાયણ ભગવાનની કથા હતી, અને સત્યનારાયણની ભગવાનની કથા હતી ને એમાં બધું આરતી આવી. આરતી એટલે શું, માણસ પૈસા નાખે, પૈસા નાખે ને એમાં એક લોભિયો માણા ને એટલે એને એમ 10ની નોટ મૂકી, વધારે તો એ ન આપે, કારણ કે લોભી માણા હોય ને વધારે દઈ ન હોય કે, એટલે આમ 10ની નોટ મૂકી. તો વાંએથી એક બેને આમ 500ની નોટ કાઢ્યો, 500ની નોટ કાઢીને આમ આપી, તો ઓલા લોભિયાએ લઈ અને થાળીમાં મૂકી. પછી લોભિયા માણા 500ની નોટ જોઈને પરસેવો વળી જાય કે આ બેન ગજબ કહેવાય, કે હું 10 નાખું, આ બેન 500 નાખે. બહાર નીકળ્યા એટલે બેનને કીધું કે બેન આટલા બધા પૈસાદાર છો કે 500ની નોટ આરતીની થાળીમાં નાખી. ત્યારે ઓલા બેને કીધું એ ક્યાં મારી હતી કે તો કે તમે 10ની નોટ કાઢવા ગયા ને એમાં 500ની તમારી પડી ગઈ હતી. પછી લોભિયાનો મગજ ગયો કે હા ધર્મ કરતા ધાડ પડી કે હા તો 10 નાખવા થાય એટલે બધા 510 થઈ ગયા. કે જે વસ્તુ જે જગ્યાએ જવાની હોય ને ગમે એ રીતે વહી જાય. આપણે ગમે એટલું મતતા હોય ને એટલે એ આપણા હાથની વાત નથી. એક જીવનું એવું છે, ક્યારે જાઓ, ક્યારથી આવ્યો કોઈને ખબર નથી, કેટલા ઘડી રોકાવાનો એ કોઈને ખબર નથી, ક્યાં જઈને વિયો જવાનો ને એની કોઈને ખબર નથી. એટલે આવું સરસ મજાનો હાસ્યનો કાર્યક્રમ છે. હસી લો, અમુક તો હસતાય નથી બોલો. અને કે બોલે બાયણાની અંદર આમ આંગળી આવી ગઈ હોય ને આમ જેવું મોઢું થાય ને એવું મોઢું કરીને બે, અને આપણને દુઃખી કરે. આપણને એમ થાય કે આ માણસ હસતો નથી, આનો વિશ્વાસ કેમ કરો. અને સાહિત્યમાં કીધું છે ને એને વેવાય ન કરો, એ દાંત ન કાઢે એની પાસે બેહીને આપણે શું કરવું. એક લોભિયો માણા ગુજરી ગયો, લાખો માણા એની સ્મશાન યાત્રામાં જાય, તો એ ઠાઠડીમાંથી બેઠો થયો કે આટલા બધા શું આવો છો કે 3-4 આવો તો એ પતી જાય. બોલો, એટલે એમાં એનો લોભ થઈ ગયો કે આટલા બધાની ક્યાં જરૂર છે એ કે. પણ હમણાં એક મિત્ર એના બીજા મિત્ર કહેતો હતો કે જો હું લીમડાના ઝાડ ઉપર ચડી જાઉં, જો હું લીમડાના ઝાડ ઉપર ચડી જાઉં તો મને કે મેડિકલ કોલેજ દેખાય. અને બીજો મિત્ર થોડોક અકોણો એ કે હા, એ કે તું લીમડાના ઝાડ ઉપર ચડી જા તો તને મેડિકલ કોલેજ દેખાય, પણ એ લીમડાના ઝાડમાંથી તું નીચો પડ ને અને તારો પગ છોલાય ને તો મેડિકલ હોસ્પિટલે દેખાય. કારણ કે જવું જ પડે, નકર પછી લોહી લુહાણ થઈ જાય એમાં. પણ હમણાં અમે થોડાક પ્રોગ્રામ સારા આવેલા ને એટલે આ વખતે મને એમ થયું કે મારી પત્નીને ફરવા લઈ જાઉં. એટલે એને માઉન્ટ આબુ ફરવા માટે લઈ ગયો. બહુ સરસ મજાનો હિલ જોયું, બહુ મજા આવી. નકીલક તળાવ જોયું, હા દેલવાડાના દેરા જોયા, ને આખું અમે બધા ફરીને આમ આવ્યા ને એટલે આમ બીજે દી પાછા સવારમાં મને જગાડ્યો. મને કે પાછું મને હે ને મને તુકારો દે, નોકરને તમે કે. મને એમ કે સતીશ તું અહીંયા આવીને, સતીશ તું આમ જા. નોકરને એમ કે તમે આમ કરી નાખો, તમે આમ કરી નાખો. એટલે એક દી મેં પૂછ્યું, મેં કીધું આ મને તુકારો દેશ, આ નોકરને તમે કેમ કરે છે? મને કે એ વિયો જાય તો લોચા પડે, તમને તુકારો દેવા માંધો નહીં, તમે ક્યાંય જવાના નથી કે. એટલે મને હવારમાં જગાડ્યો. મને કે ઊભા થાવ જલ્દી. પણ મેં કીધું શું છે? મને કે હાલો નવરાશી તો સનસેટ પોઈન્ટ જોઈ આવી. હવે મેં કીધું સનસેટ પોઈન્ટ અત્યારે ન હોય, એને એમ કે ગમે ત્યારે સનસેટ પોઈન્ટ જોવા જવાય. એમાં અમે સવારમાં ફરવા નીકળ્યા. નકીલેક તળાવમાં અમે એક દ્રશ્ય જોયું કે બગલો અને બગલી આ બે ચાંચમાં ચાંચ નાખીને બેઠા હતા. એનો પ્રેમ જુઓ, બે ચાંચમાં ચાંચ નાખીને બેઠા હતા. અમે આખું માઉન્ટ આબુ ફરીને આવ્યા,
પાછા એ જ જગ્યાએ આવ્યા ને નકીલેક તળાવે તા એ જ દ્રશ્ય, બગલો અને બગલી આ બે ચાચમાં ચાચ નાખી બેઠા હતા. એટલે મારી પત્નીએ કીધું શીખો શીખો, એ કે આની પાસેથી કંઈક શીખો. મેં કીધું શીખવા જેવું શું છે, બગલો એની છે, આ તો બગલી બદલાઈ ગઈ છે. તું બીજા જે થાય તો મને કહેવાય જવા દો, એક છે એ વહી જાય છે. હા, અને મને એક ભાઈબંધ હમણાં કહેતો હતો, મને કે સતીશ સતીશ હું જે કંઈ પણ કામ કરું છું ને એમાં હું ડૂબી જાઉં છું, જે કંઈ પણ કામ કરું ને એમાં હું ડૂબી જાઉં છું. એટલે મેં હળવેકથી કીધું, મેં કીધું તળાવ કે કૂવા એવું ખોદવા ન જાતો, બાકી એમાં જો ડૂબી ગયો ને. હું ને મારો મિત્ર હમણાં હોટલે જમવા ગયા. હવે જમવા ગયા ને એમાં હું એક દ્રશ્ય જોઈ ગયો કે મારો ભાઈબંધ હોટલમાં એક ચમચી સાફ કરીને એના ખીચામાં નાખતો હતો. એટલે ખીચામાં નાખતો હતો, મને થોડુંક દુઃખ થયું. મેં કીધું ચોરી કરવી ગુનો કહેવાય. એટલે મેં તાલી પાડી, મેં કીધું આવો આવો આવો, મેં કીધું સરસ મજાનો, મેં કીધું એક જાદુનો ખેલ બતાવું. માણસો ભેગા થયા એટલે મેં કીધું પહેલાં તો એક કામ કરો, એક સરસ મજાની મને ચમચી આપો. હા, તો મેનેજરે મને ચમચી આપી. મેં કીધું આ ચમચી મારા ખીચામાં નાખું છું, મારા મિત્રના ખીચામાંથી કાઢીશ. અને બહેનું એવું, ઓલા મેનેજરે સીધો મિત્રના ખીચામાં જ હાથ નાખ્યો. ચમચી જોઈ ગયો, ચમચી લઈ લીધી. પછી બધાએ તાલી પાડી ને એટલે અમે બધા નીકળી ગયા, કારણ કે ચોરી કરવી ગુનો કહેવાય. આમ ઝીણી ઝીણી વાતો છે, પણ બધું મજા આવે. હમણાં એક બેને બીજા બેનને એવું કીધું, એ કે કાલે તો તમારા કૂતરાએ મારા હાહુમાંને બટકું ભર્યું. સવારના પોરમાં એ કે મારી હાહુને બટકું ભર્યું. એ કે પછી તરત ઓલા બીજા બેને કીધું, એ કે એ છે એ તો કે ભાઈગમાં એવું લખેલું છે, એ કે ભલે એ કે બટકું ભર્યું. પછી ઓલી જેને હાહુને બટકું ભર્યું હતું ને એ વહુએ કીધું, એ કે તમારા કૂતરાને કેટલા રૂપિયા આપવાના આ બટકું ભર્યા એના. એ કે હડકવા ઉપડે એવું બટકું ભરજો. એ કે ભલે હવ કરી રાખે. અને તો કૂતરાને ખાવાના બિસ્કિટ રાખી જોઈએ, ખવડાવી દે છે. અને અત્યારે એવું છે કે પહેલાં મારા ઘરે મહેમાન બહુ આવતા, હોઉં ને મહેમાન બહુ આવે, મળવા આવે, ઘડીક વાતું કરે, ચીતું કરે, આ બધું છે. પહેલાં મહેમાન મળવા આવતા, હવે કોઈ નથી મળવા આવતા, કારણ કે હું ઓલા LICના વીમા ભરવા માંડ્યો છું. કોક આવે તો એમ કોક બોલા ફલાણા ભાઈમાં આમ છે. મારો એક ભાઈ બન છે, મને કે સતીશ સતીશ, મેં કીધું શું? એ કે માણસો ચંદ્ર ઉપર જાય. મેં કીધું આ જાય. મને કે આપણે સૂર્ય ઉપર જવું. મેં કીધું પાછો વળ. મેં કીધું સૂર્ય ઉપર ન જવાય, સૂર્યની ક્યાં વાત કરે તું? નજીક જા ને એ તો અગ્નિનો ધગધગતો ગોળો કહેવાય. નજીક જા ને તોય બળીને ભસ્મ થઈ જાય. મને કે આપણે નહીં વિચાર્યું હોય, આપણે ક્યાં રાતે જવું છે? આપણે તો કે દિવસે જવું છે ને. એ કે બધું હાલ્યા રાખે સંસારમાં. અને હમણાં એક જણો છોકરી જોવા માટે ગયો. છોકરી જોવા માટે ગયો એટલે છોકરી પાણી લઈને આવી એટલે ઊભી હતી. એટલે છોકરીનો જે બાપ હતો ને એણે કીધું, એ કે મેં એવું સાંભળ્યું છે કે બેટા તને રામાયણ ફાવે છે? તો કે હા, એક બે ચોપાઈઓ આવડે. કે સરસ મજાની રામાયણની ચોપાઈ કે એકાદી ચોપાઈ સંભળાય ને. એટલે એને ચોપાઈ સંભળાઈ. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર બચન ન જાય. મંગલ ભવન મંગલ હારી, દ્રૌસ દશરથ અજર વિહારી. એમ કરીને 2-3 ચોપાઈઓ સંભળાઈ. પછી દીકરાના બાપે દીકરીને એમ કીધું કે મહાભારત ફાવે? નહીં કે એ અહીંયા આવીને તમારા ઘરે, અમારા ઘરે તો રામાયણ જ થાય, તમારા ઘરે મહાભારત થાય. તો વિચાર કરો. હમણાં ઘણો છોકરી જોવા ગયો એટલે કન્યાના બાપાએ, મૂર્તિયાના બાપાને કીધું, એ કે જમાઈ શેનો બિઝનેસ કરે છે? તો કે ગ્રીન સ્ટીક વુડનો ધંધો કરે છે. હવે ગ્રીન સ્ટીક વુડ કીધું એટલે તો ઘડીક તો પરસેવો વળી ગયો. એ કે ગ્રીન સ્ટીક વુડ એટલે એ કે લીલા દાંતણ વેચે છે. હમણાં ઘણો સવારમાં ગાડી લઈને નીકળો, ગાડી લઈને નીકળો, એક શેરીમાં બરોબર નીકળો ને શેરીમાં નીકળો એમાં એક મુરગી રમતી હતી. હવે એવી કાંઈ ખબર નહીં, તો મુરગી ઉપર ટાયર ફરી ગયું, મુરગી મરી ગઈ. મુરગીનો ડ્રાઈવર આવ્યો,
આ ડ્રાઈવર જો એનો માલિક આવ્યો. માલિક આવીને ડ્રાઈવરને કે ભલામણ આવી રીતે કે ગાડી અંકાવતી છે, તમે મારી મુરગીને મારી નાખી. ઓલો કે રાડા રાઈડ કરીમાં તારી મુરગીની કિંમત શું છે? તો કે 500 રૂપિયા. એ કે હાલે 500 રૂપિયા. એ કે તું આ બધો કેસ આવી નહીં જવા દે, આગળ આપણે કંઈ સાંભળવું નથી. એ કે 500 ને 1000 આપો. એ કે 1000 કેમ? તો કે મુરગી મરી ગઈ ને એ આઘાત મુર્ગો સહન નહીં કરી શકે. એને લઈ લીધા. એ કે 1000 તારે દેવા પડશે. અને પહેલાંના જમાનામાં જ્યારે દીકરી વિદાય થતી ને, દીકરી જેને લગ્ન થાય ને વિદાય થાય ને, ત્યારે બાપ એને કરિયાવરમાં રામાયણની ચોપડી આપતો. એ કે આ તું રામાયણ લઈ જા, તારા ઉપર દુઃખ પડે ને એટલે ત્યારે માથે સીતાજીનું પાત્ર કાઢીને વાંચી લેજે. સીતાજીને જેટલું દુઃખ પડ્યું છે ને એવું દુઃખ આ જગતમાં કોઈ નથી પડ્યું. પહેલાં એવું હતું, અત્યારે ગેસનો બાટલો આપે, ચૂલો આપે. ત્યાં કોઈ રામાયણનું નામો નિશાન જ નહીં, રામાયણ જોવા જ ન મળે. હવે સીતાજીનું પાત્ર વાંચે તો દીકરીને ખબર પડે ને કે દુઃખ કેવું છે. કારણ કે બાપના ઘરે તો દીકરીએ દુઃખ જોયું ન હોય. આ તો પ્રાઇમસ ને ચૂલો ને ગેસનો બાટલો ને એવું આપે ને એટલે જતા હવે નોખા, સીધું જ પડખે બીજો રૂમ લેવાનો. નોખા થવામાં મજા નથી. પરિવાર સાથે રહેવાનું, પરિવાર સાથે આનંદ કરવાનો. હા, અને મારો એક ભાઈબંધ છે, એનો ભૂલકણો સ્વભાવ, ગમે એ વસ્તુ એ ભૂલી જાય. કોઈ એમ કે આમ, કોઈએ કે આમ ભૂલી જાય. એટલે એણે સાંજે 6 વાગે એવું વિચાર કર્યું કે મારે એક વસ્તુ યાદ રાખવાની છે. એમ કરીને એને હાથમાં રૂમાલ બાંધ્યો. રૂમાલ એટલા માટે બાંધ્યો કે એને યાદ રહે કે મારે એક વાત યાદ કરવાની છે કે આ કેમ રૂમ. અને પછી રાત્રે 10 વાગ્યા ને એટલે ડખે ચડ્યો. એ કે રૂમાલ મેં કેમ બાંધ્યો? બહુ વિચાર કર્યો, બહુ વિચાર. રાતે 3 વાગ્યા સુધી જાગ્યો. એને કંઈ ભૂલકડો એટલે કંઈ યાદ આવ્યું નહીં. પછી માથે તાપલી મારીને 3 વાગે એને યાદ આવ્યું રૂમાલ હું લેવા બાંધ્યો તો ખબર કે આજ વહેલું હોઈ જાઉં. આવી બોલો ટાક મારી હતી તો એ 3 વાગ્યા સુધી જાગ્યો. એટલે ખરેખર કહું છું. અને અત્યારે તો હું તો કહું છું નવું વર્ઝન બધામાં આવે છે. અત્યારે કહેવાનો મારો મૂળ હેતુ એ છે કે ડિલીટ જેટલું ફાસ્ટ થાય છે ને એટલું ડાઉનલોડ નથી થતું. તમે તમારા મોબાઈલની અંદર અત્યારે તમે હાલમાં તમે મોબાઈલ ચાલુ કરો, જો તમે કોઈ પણ વસ્તુ ડિલીટ મારશો ને તો એ ડિલીટ 1 મિનિટમાં, 1 સેકન્ડમાં થઈ જશે. પણ તમારે ડાઉનલોડ કરવું છે ને તો 1 મિનિટ 2 મિનિટ, મોટું હોય તો કદાચ 5 મિનિટ થશે. કહેવાનો મારો મૂળ હેતુ એ છે કે સર્જન છે ને સાહેબ એનું વિસર્જન છે. એ આપણને ગણપતિજી મહારાજ શીખવાડે છે. એનો ગણેશ ઉત્સવ આવે ને ભાદરવો મહિનામાં, ગણપતિ બાપા મોર્યા જે જ વાતે ગાતે લાવે એ જ વાતે ગાતે પાછું વિસર્જન કરવા માટે જાય. એટલે જીવનમાં સારી ઇફેક્ટ, સારી વસ્તુ છે ને એને એક્સેપ્ટ કરવાની. પહેલાંના જમાનામાં એવું હતું કે આમ માણસો આમ ગરમ થાય ને એટલે શ્રાપ આપી દે, જા તારું સત્યાનાશ થશે, જા તને આમ થશે, જા તને આમ થશે. અત્યારે કોઈ શ્રાપ કે એવું કોઈ આપતા નથી. અત્યારે શું કરે ખબર? બ્લોક કરી નાખે. બ્લોક કરી નાખે એટલે પૂરું. પછી આગળ કોઈ વાત જ નહીં, એના મેસેજ જ ન આવે. પછી એમ કે ફોન નથી લાગતો. ક્યાંથી લાગે? ઓલા બ્લોક કર્યો હોય. મેં એક જણાને 15 ફોન કર્યા, 15 ફોન કર્યા, એકેય ફોન એને ઉપાડ્યા નહીં. પછી 16મો ફોન એને ઉપાડ્યો ને એટલે મેં હળવેકથી કીધું, મેં કીધું ઓલી તારો નંબર માગતી હતી, મારે ચેક કરવું હતું કે આ નંબર ચાલુ છે કે નહીં. પછી મેં ફોન કાપી નાખ્યો. હવે એના પાછળ 45 ફોન આવ્યા પણ મેં એકેય ન ઉપાડ્યા. કારણ કે ખબર હોવી જોઈએ ને સાહેબ. હા, અને હમણાં એક જગ્યાએ એક પહેલવાન આવ્યો. પહેલવાને લીંબુ હાથમાં લીધું. લીંબુને એવું દબાયું, લીંબુનો બધો રસ કાઢી નાખ્યો. જેટલો હતો ને એ બધો રસ કાઢી નાખ્યો. પછી પહેલવાને કીધું હવે કોઈ છે મરદનો દીકરો કે આમાંથી હવે કોઈ લીંબુનું ટીપું કાઢી શકે? ત્યાં એક જણો હુક લકડી જેવો આવ્યો. હુક લકડી જેવો કે લાવો. એ કે એણે હાથમાં લીધું, આમ લીંબુ દબાયું ને 1 નહીં 5 ટીપા પડ્યા. 5 ટીપા પડ્યા. પહેલવાન મૂંઝાઈ ગયો. એ કે મેં આખું નીચોવી નાખ્યું તોય 5 ટીપા પડ્યા કઈ રીતે? એ કે ભાઈ તમે કરો છો શું? તો કે હું ઇન્કમ ટેક્સ વિભાગમાં છું, હારાના ટીપા કઢાઈ નાખું. કે આ તો તમે લીંબુની વાત કરો છો, જે કાંઈ હપ્તા ન ભરતા હોય, ટેક્સ ન ભરતા હોય એના હારાના હું ટીપા કઢાઈ નાખું. અને ખરેખર મજા આવે. અમુક જગ્યાએ અમુક વસ્તુ તમે આમ જો ને આમ ખરેખર મજા આવે. આપણને થાય કે આ વસ્તુ યોગ્ય જગ્યાએ છે અને આ વસ્તુ આપણે જોવા જેવી છે.
અમુક વાર આપણને એમ થાય અને અમુક વાર એમ થાય કે આ વસ્તુ આપણે ખોટી જોઈ નાખી, અહીંથી આપણે નીકળવાની જરૂર નથી. પણ ખરેખર એવું છે, હમણાં એક જણો કે સિંહ બચ્ચું આપે, એક જણો કે સિંહ ઈંડું આપે, એક કે સિંહ બચ્ચું આપે, એક કે સિંહ ઈંડું આપે. તો ત્રીજો નીકળો એ કે બોલો સિંહ બચ્ચું આપે કે ઈંડું આપે? એ કે બેમાંથી એકેય ન આપે. જે આપે ને એ સિંહણ આપે, સિંહ થોડો આપે. એ કે પણ કે સિંહણ બચ્ચું આપે કે ઈંડું આપે? એ કે જંગલની મહારાણી કહેવાય, અને મોજ આવે એ આપે, અને બચ્ચું મોજ આવે તો બચ્ચું આપે, ઈંડું મોજ આવે તો ઈંડું. પછી સિંહ અને સિંહણ ભાઈ બેઠા હતા ગુફાની અંદર. એમાં એક હરણિયું આમ ફા એકદમ સ્પીડમાં અહીંયાથી આમ નીકળવું, આમ સિંહ ને આમ સિંહણ આમ આંખમાં વિચેને આમ ખોલે ને તો અહીંયાથી આમ નીકળીને આમ સસરાટ કરતું નીકળી ગયું. એટલે ઓલી સિંહણે પૂછ્યું કે આ શું? તઈ સિંહે કીધું કે ફાસ્ટ ફૂડ, ફાસ્ટ ફૂડ છે. એવું સ્પીડમાં શબ્દો આપણા બહુ સરસ મજાના. કે ચીન માર્ગ કેહર ગયો એની રજ લાગી તરણા, ઈ ઘાસ અણનમ રીએ એને ચાખે નહીં હરણા. જંગલની માલિકોર જે સિંહ છે ને એ હાઈલો હોય ને, એ હાઈલો એની થપાટ લાગી હોય ને, એ થપાટ કદાચ ખડ ઉપર ધૂળ ખડ ઉપર વહી ગઈ હોય અને એ પછી હરણા હે ને એ ખડ ઊંઘીને વ્યા જાય કે આની માથે તો હાવજની થાપ છે, આ હવે ખવાય નહીં. જીન માર્ગ કેહર ગયો એની રજ લાગી તરણા, એ ઘાસ અણનમ રીએ એને ચાખે નહીં હરણા. એ આવી રીતે રોજબરોજની ઘટનામાંથી આપણને આનંદ મળે. પણ આમ તમે જોવા જાઓ ને, હમણાં એક છોકરા હારે ભાગી ગઈ. છોકરી છે ને છોકરા હારે ભાગી ગઈ એટલે એના બાપે કીધું કે હવે એને ગોતવા નથી જાવી. એની માએ એમ કીધું કે હવે એને ગોતવા નથી જાવી, એ ભલે જ્યાં જાય એને જવા દો, કે જે હજીને જ્યાં જવું હોય ભલે જાય કે. અને છોકરી વહી ગઈ ને 3 દિવસે પાછી આવી. 3 દિવસે પાછી આવી એટલે એના બાપાએ કીધું કાંઈ કે 3 દિવસે પાછી શું કામ આવી? એ કે ઝીણી પાતળી પિનનું ચાર્જર રહી ગયું તું ઘરે, એ લેવા માટે આવી છું. ભાઈ ચાર્જર લેવા માટે જો ધક્કો થાય. અને આ ખરેખર આપણો દેશ ઋષિઓનો દેશ છે, આપણો દેશ મુનિઓનો દેશ છે. જहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा. આપ તમે કદાચ લૂડો ગેમ રમો ને, લૂડો ગેમ ઘણા રમતા હોય મોબાઈલની અંદર. લૂડો ગેમમાં કેવું છે ખબર છે? જરૂર 6 ની હોય, કુકરા ફેંકો ને જરૂર 6 ની હોય, પણ સાહેબ એક પડે ને તોય હાલવું તો પડે. કદાચ એક પડ્યું હોય ને તો હાલવું તો પડે, એમને બે રહેવું પડે. એમ ઘરમાં ભલે પરિવારમાં 6 સભ્યો હોય, 5 કમાતા ન હોય ને તો એકાદાને તો કમાવું જ પડે. બાકી કોઈ વસ્તુ ન હોય, 5 જણાનું પૂરું કરે એ ખરેખર મજા છે. એટલે આવી રોજબરોજની ઘટનામાંથી આપણને હાસ્યની વાતો મળતી હોય છે. આપે જે મને શાંતિથી સાંભળો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ.